ચાલો મિત્રો, જય માતાજી। તો અમે ક્યારેક ચલાળાની અંદર આવ્યા છીએ। અહીંયા મૂળીમાંની જગ્યા ચલાળાની અંદર છે અને અહીંયા જે માણસોને મહ નીકળ્યા હોય તો અહીંયા મહની માનતા માનવામાં આવે છે અને માનતાની માલપા તમારે કાંઈ બીજું માનવાનું નથી, ખાલી સોપારી માનવાની છે। 5 સોપારી માની હોય તો 10 ધરવાની અને 10 માની હોય તો 20 ધરવાની। તો આ મૂળીમાંની જગ્યાની અંદર ચાલો હું તમને બતાવું અને વિડીયોને આગળ જોતા રહેજો મિત્રો। વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ મૂળીમાંની જગ્યા છે અને આ ડેલાની અંદર અત્યારે અમે પ્રવેશ કરી શક્યા છીએ અને આ જગ્યા થોડીક વિશાળ જેવી છે, બહુ નાની જગ્યા નથી। આ મૂળીમાંનું મંદિરનું બોર્ડ મારેલું છે અને મિત્રો આ સીસીટીવી કેમેરામાં છે। અહીંયા જન્માષ્ટમી પણ ઉજવવાની છે ને આજે જન્માષ્ટમી છે મિત્રો। તો જન્માષ્ટમીના દિવસે અમે અત્યારે મૂળીમાંની જગ્યાએ પણ એક માનતા જે બાકી હતી અમારે એક બેનને એટલે માનતા કરવા આવ્યા છીએ અને આ વિશાળ જગ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોની માહિતી। આ વિડીયોની અંદર મૂળ મેન થળિયું કુટુંબ છે, આ મકદાણી કુટુંબ ચલાળા મુકુંદરભાઈ ચતુરભાઈ મકાદણી તેના સૌજન્ય છે અને આ એમનો આંબો છે। લાલા બાપા, પછી મકન બાપા, જીવા બાપા, મૂળીમાં શામજી બાપા, ગોરધન બાપા, એમાં એનો આખો પૂરો આંબો છે મિત્રો। આ આંબાને તમે દર્શન કરો એટલે તમારા સંતોના દર્શન થઈ જાય એમ જ માનવાનું છે। માન કે આ મૂળીમાંનો આખો પરિવાર છે અને એનો આખો આંબો બનાવેલો છે અને આ આંબાના તમે દર્શન કરી ચૂક્યા। શ્રીનાથજી ભગવાનનો ફોટો અને આ મૂળીમાંનો જે જૂનો ફોટો કહેવાય એ પૂજ્યશ્રી જીવા ઠક્કર અને પૂજ્યશ્રી મૂળીમાં। આ જે મૂળીમાં છે અને આ જીવા ઠક્કર છે। આ જે પેલા ઘણા વર્ષે પહેલાંનું જે દૃશ્ય છે આ એમનો એક તસવીર છે। આ તસવીરની અંદર તમે મૂળીમાંનું દર્શન કરી શકો છો અને આ એક હોલ છે। આ હોલની અંદર મિત્રો તો એક શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને સામે જલારામ બાપાનું મંદિર છે અને આ ઝાલટાણું છે। આ મંદિરની અંદર આપણે જોવી અને શું છે એના દર્શન થાય છે, ચાલો અંદર જઈને જોવી। તો મિત્રો રામ લક્ષ્મણ ને જાનકી જય બોલો હનુમાન કી। આ મિત્રો રામના દર્શન કરી લો અને લક્ષ્મણજીના અને માતા સીતાજીના દર્શન કરી લો મિત્રો। સામે એક્ઝેક્ટ એની સામે મંદિર આવેલું છે, રામનું મંદિર છે, શ્રી કૃષ્ણ ભગવાન અને જલારામ બાપા છે અને વીરબાઈ માં છે। આ મંદિર સલાળાની અંદર જ આવેલી છે। સલાળા મંદિરથી આપણે આ ગામ બાજુ આવવાનું છે, મેન રોડ ઉપર નથી જવાનું। એની ઈસ્ટ શેરીમાં મૂળીમાંની જગ્યા આવેલી છે અને તમે આવો એટલે બોર્ડ મારેલા જ છે। હવે મિત્ર હું તમને બતાવું મૂળીમાંની જગ્યા મેન જે સ્થાન છે એ મેન સ્થાનના તમને દર્શન કરાવું। મિત્રો આ મેન સ્થાન છે, મેન એનું મંદિર છે। અત્યારે અમે 2 ને 10 પગી ચક્યા છીએ સલાળા, હજી અમારે ગળધરા જવાનું છે અને હવે આ મૂળીમાંની જગ્યા મેન સ્થાન છે। રામાપીર બાપાના ભગત હતા અને આ છે મૂળીમાં અને અહીંયા સોપારી માનવામાં આવે છે મિત્રો। અહીંયા 5 સોપારી માની હોય તો 10 ધરવાની, 10 માની હોય તો 20 ધરવાની, અહીંયા એવી માનતા રાખવામાં આવે છે। જે આપણે ગારિયાધારની બાજુમાં વીરડી ગામમાં જે જગપીનો મેળો ભરાય એમાં 1 કિલો ખજૂર માન્યો હોય તો 2 કિલો ધરવાનો, એવી માનતા પણ આ મારા વિડીયોમાં તમને જોવા મળશે શ્રી માધવજી ચેનલમાં। તો તમને આના ચેનલમાં તમને મારો વિડીયો જગપી દાદાનો જોવા મળશે, એમાં તમે જોજો બધું એમાં છે કરતી ગયેલું। એનો આ દીપક છે, મૂળીમાંનો ફોટો, આ રામાપીરનું મંદિર છે, રામાપીરની મૂર્તિ અને આ છે શ્રી ધાન મહારાજ બાપુ અને આ એમનું એક મંદિર છે મિત્રો। તો તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો અને તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો મિત્રો અને આપણા ચેનલમાં બનતા રહેજો મિત્રો। અને તમામ ધાર્મિક વિડીયો સિવાય બીજા વિડીયો જોવા ન મળે, અમુક આનંદના અને છોકરાને ગમતા લાયક જ વિડીયો આપણે બનાવી છીએ અને આપણે ચેનલનું નામ છે શ્રી માધવજી। જય માતાજી મિત્રો। અને હવે અમે જઈએ છીએ અહીંથી સીધા ગળધરા।